હવે સમાચારમાં આગળ વધીએ અને લાલ ટામેટાએ ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા છે અને ટામેટાના ભાવ તળિયે બેસી જતા ઢોરને ખવડાવી દીધા હતા। કચ્છના નખત્રાણાના ખેડૂતો પરેશાન થઈ ગયા હતા તો 2 થી 3 રૂપિયા કિલોના ભાવ બોલાતા નારાજ થયા છે અને 100 રૂપિયા કિલો વેચાતા ટામેટાના ભાવ 2 રૂપિયા થઈ ગયા છે। હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને ખર્ચ પેટે પાટા બાંધીને રાત દિવસ મહેનત કરવા છતાં પણ જગતના તાતને લાલઘૂમ ટામેટાએ રાતા પાણીએ રોવડાવ્યા છે। 2 મહિના પહેલા આજ લાલ ટામેટાના 100 રૂપિયા આસપાસ ભાવ બોલાતા હતા, જ્યારે આજે એ જ ટામેટાને 2 મહિનામાં 2 થી 3 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે ભાવ અને ખેડૂતોમાં ભારે રોષ સાથે ચિંતા જોવા મળી રહી છે અને પોકારીને કહી રહ્યા છે કે અમારી મહેનત તો ભગવાન ભરોસે, પણ અમે જે ખર્ચ કર્યો તેના પ્રમાણે પણ ભાવ નથી મળી રહ્યા। અમારી સાથે હાલ સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, ખેડૂતોને ટામેટાના યોગ્ય ભાવ નથી મળી રહ્યા, શું પરિસ્થિતિ છે હાલ ખેડૂતોની? વાત કરીએ તો ટમેટાના ભાવ છે તે તળિયે જતા ખેડૂતોને છે તે રોવાનો વારો આવ્યો છે। તો કચ્છમાં જે નખત્રાણા તાલુકાના ખેડૂતો છે તેઓએ ટામેટા છે તે ઢોરોને ખવડાવી દીધા હતા। ટમેટાના ભાવની જો વાત કરવામાં આવે તો પહેલા ટમેટાના 30 રૂપિયાથી આસપાસ ખેડૂતોને ભાવ મળી રહેતા, પરંતુ હવે છે તે ટમેટાના 2 થી 3 રૂપિયા ભાવ મળવાના કારણે ખેડૂતોને છે તે રોવાનો વારો આવ્યો છે અને જે ખેડૂતો ટમેટા ઉતારવાની મજૂરી છે તે પણ પોસાતી નથી, એટલે ખેડૂતો છે તે ઢોરોને ખવડાવી રહ્યા છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગીર સોમનાથમાં કોડીનારના અરણેજ ગામે બંધ મકાનમાં ચોરી થઈ અને ઘરના સભ્યો બહાર જતા બંધ મકાનમાંથી 8 થી 10 તોલા સોનું તેમજ રોકડની ચોરી કરવામાં આવી। તસ્કરો સોનું તેમજ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા તો પોલીસે તસ્કરોને ઝડપવા માટે તજવીજ હાથ ધરી છે। આ તરફ સુરતના પૂર્ણા વિસ્તારમાં ચપ્પુની અણી લૂંટ કેસમાં મોટો ખુલાસો થયો છે, જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો। આરોપીને દેવું થઈ જતા સમગ્ર લૂંટનું તરકટ રચવામાં આવ્યું। જ્વેલર્સની દુકાનમાં કામ કરતા ધ્રુવીન વાસાણીએ ચપ્પુની અણીએ તેની પાસેથી 3.5 લાખની લૂંટ થયાનું પોલીસને જણાવ્યું હતું, જે બાદ પોલીસે સીસીટીવીની તપાસ કરી ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો। સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ધ્રુવીન પોતે જ પોતાને ચપ્પુના ઘા મારી અને સમગ્ર લૂંટનું નાટક રચ્યું છે। પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરી તો ધ્રુવીને પોલીસને જણાવ્યું હતું કે કોટક બેંકમાંથી રૂપિયા ઉપાડી ગોડાઉન જઈ રહ્યો હતો, ત્યારે રેકી કરીને બેસેલા 2 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો અને 3.5 લાખની લૂંટ ચલાવી। જો કે સીસીટીવીમાં આવી કોઈ ઘટના બની ન હોવાનું સામે આવ્યું। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં લૂંટ ચલાવનાર 3 શખ્સો ઝડપાયા છે। 3 માથાભારે શખ્સોએ તાજેતરમાં અલગ અલગ 2 લોકો પાસેથી ચપ્પુની અણીએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી। ભોગ બનનારાઓએ સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદને આધારે ગણતરીના કલાકમાં 3 આરોપીઓને ઝડપીને બરાબરની સરભરા કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસની સરભરાથી આરોપીઓને ચાલવામાં પણ ફાંફા પડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તારીખ 28/1 ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો, જે બાબતે ગઈકાલે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા